મહેસાણામાં એક બુટલેગરને યુવક દ્વારા થોડા દિવસ પહેલાં ટકોર કરી કે તું ભાઈ મંદિરના પરિસરમાં દારૂ ભરેલી ગાડી ના મૂક ને આને લઈને બુટલેગર ઉશ્કેરાઈ ગયો અને તેના મળતિયાઓ સાથે મળીને જ્યારે આ યુવક છે તે પોતાની નોકરી પતાવીને ઘરે જઈ રહ્યા હતા, આ દરમિયાન કુંડાળો વળીને તલવારો અને ધારિયા વડે જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી। આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે પોલીસે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી ઘટના સામે આવી છે। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સૂરજ ગામમાં એક મંદિર આવેલું છે ને આ મંદિરમાં એક કુખ્યાત બુટલેગર અજય ઠાકોર છે તે દારૂની ગાડીઓ છે તે ત્યાં સંતાડતો હતો। આને લઈને ગામના જાગૃત નાગરિક રાજુજી ઠાકોરે કહ્યું કે ભાઈ તું મંદિર પરિસરમાં આવી રીતે ગાડી ના મૂક। આને લઈને થોડા સમય પહેલાં રાજુજી ઠાકોર અને અજય ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી, બબાલ થઈ હતી ને તે જ બાબતની દાજ રાખીને અજય ઠાકોર દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને પ્લાન બનાવવામાં આવ્યો કે હવે રાજુ ઠાકોર છે તેને પાડી દેવાનો છે કેમ કે તેણે આપણો વિરોધ કર્યો। આ બાબતને લઈને જ્યારે રાજુજી ઠાકોર છે નિયમિત પોતે પોતાના નિયમ પ્રમાણે નોકરી ગયા હતા અને તેઓ આ નોકરી પતાવીને પરત આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં આરોપીઓ તેમને આંતરે છે તલવાર અને ધારિયા વડે તેમના પર જીવલેણ હુમલો કરીને તેમને લોહી લોહણ કરી દેવામાં આવે છે। આ ઘટના બાદ રાજુજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને આ ઘટના બાદ પીડિતનું પણ નિવેદન સામે આવ્યું છે। શું આક્ષેપો તેઓ કરી રહ્યા છે તે સાંભળો। ઠાકોર રાજુજી રાણાજી, ગામ સૂરજ। ઘટના એવી બની હતી કે જ્યારે અમે મંદિર બનાવેલું નવું અને અંદર વાડી જેવું આયોજન અમારું, અંદર દારૂ ભરીને ગાડી મિલતો હતો, અમે ના પાડી હતી। ઠાકોર અજય જેપી સૂરજ એને અમે કીધેલું, વારંવાર કહેતા હતા બધા ભાઈઓ, પણ આ માનતો નતો અમારું। આ કહેવાથી મારા ઉપર હું નોકરીથી ઘેર આવતો ત્યારે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યાર 5-6 જણા હતા રહ્યા અને દોડતી તરવારના પાઇપ પડવાથી મારા ઉપર હુમલો કર્યો હા। એનો સખત ને સખત સજા થવી જોઈએ બધાને। અને આ રાજુજી મારા ભાઈ જેવા જ છે સંબંધ। અને જે મંદિર હતું જોગણી માતાનું મંદિર, ત્યાં એ ભાઈ અજય ઠાકોર એ કરીને દારૂ વેચતો હતો, મેં ગાડી મેં અંદર મિલતો હતો, પણ અમે વારંવાર બધા ભાઈઓએ કીધું હતું પણ ના માન્યું, થોડી બબાલ થઈ। એ માટે આ ભાઈ નોકરી જ્યારે 4:30 પછી ઘેર આવતો હતો અને રસ્તામાં મોકાસણ એ વચ્ચે વિસલપુર વચ્ચે રોડ એ વચ્ચે બનાવો ભાઈને ઉતારી રિક્ષામાં ડાયરેક્ટ દોતી અને તરવાલથી ઘા મારવામાં આવ્યા અને એની કડકથી કડક સજા થાય એવી માંગ કરીએ અમે। આપે સાંભળ્યા હતા રાજુજી ઠાકોર, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી છે। આ મામલે જે પીડિત છે રાજુજી ઠાકોર, તેમનું નિવેદન નોંધવાની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આરોપી અજય ઠાકોર સહિત જે આ હુમલામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમને પકડવા માટે કડીની અલગ અલગ પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। ત્યારે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે અને કઈ રીતની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।